નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં 10 વર્ષમાં બટાટાનું ઉત્પાદન 12 લાખ મેટ્રિક ટન વધ્યું, પણ ખેડૂતો ઠેરના ઠેર કંપનીઓના કારણે નથી મળતો ભાવ। ગુજરાતમાં મેઘમહેર થઈ, સરેરાશ 64% વરસાદ, 82% વાવણી પૂર્ણ અને 51 ડેમ હાઈ એલર્ટ પર। અમેરિકા અને યુરોપ ખુદ રશિયા સાથે વેપાર કરે છે। ટેરિફની ધમકીઓ બાદ ભારતે ટ્રમ્પને આરીસો બતાવ્યો। આજે જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત કરશે કેન્દ્ર સરકાર। અબ્દુલ્લાના નિવેદનથી અટકળોનો વિરામ। હિમાચલ, ઉત્તરાખંડમાં વરસાદ, ભૂસ્ખલન, 6 ના મોત અને 12 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર। હુથી આતંકવાદીઓ ભારતમાં ઇન્ટરનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી શંકા। ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન બનાવ્યું, જર્મનીની હવામાંથી રણમાં પાણી બનાવ્યું। જીએસટીની છેતરપિંડી, 7.8 લાખ કરોડ રૂપિયાની કર ચોરી થઈ અને સરકારે સંસદમાં રજૂ કર્યો 5 વર્ષનો ડેટા। એનડીએ સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીને સન્માનિત કરાયા। ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પર પ્રસ્તાવ પસાર થયો। 17,000 કરોડના લોન કૌભાંડ કેસમાં અનિલ અંબાણીની પૂછપરછ, થોડા દિવસ અગાઉ જ ઈડીએ કરી હતી રેડ। દુષ્કર્મ કેસમાં દોષિત પર ભાજપ સરકાર મહેરબાન, 14મી વખત જેલમાંથી બહાર આવ્યો ગુરમીત રામ રહીમ। 15મી ઓગસ્ટ પહેલા મોટું ષડયંત્ર, લાલ કિલ્લામાં ઘૂસવાનો પ્રયાસ કરતા 5 બાંગ્લાદેશીની કરાઈ ધરપકડ। ગુજરાતમાં વિરોધ પક્ષ બકરી 2 અને ભાજપના જ ધારાસભ્યો અને સંસદનો સરકાર વિરુદ્ધ લેટર વોટર। ઓવલ ટેસ્ટ જીત્યા બાદ મોહમ્મદ સિરાજની કમાણી વધી, બીસીસીઆઈ તરફથી તેમને મળશે ₹5 લાખ। સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ટકોર કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીનો વિપક્ષ પર પ્રહાર, કહ્યું કે વિપક્ષની થઈ છે મોટી ભૂલ। દેશમાં આજે કંઈક મોટું થવાના અણસાર, એનડીએની બેઠકને સંબોધન કરશે પ્રધાનમંત્રી મોદી। આ 2 મુદ્દા પર સૌની છે નજર। ચીનના કંપનીનું પેટીએમ પરથી નિયંત્રણ ખતમ થશે। અલીબાબાનો નિર્ણય, 3,083 કરોડમાં બ્લોક ડીલ થશે। રશિયા વતી યુક્રેન સામે ચીન અને પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લડે છે, ઝેલેન્સ્કીનો દાવો। રાજકોટમાં દંપતીએ 5 મહિનામાં રૂપિયા ડબલની લાલચ આપીને કારખાનેદારનું 10.41 કરોડનું કરી નાખ્યું। ચાલુ સભામાં સૌ ચોંકી ઉઠ્યા। મોરબીમાં ઈસુદાન ગઢવીને સવાલ કરી રહેલા યુવકને આમ આદમી પાર્ટીના કાર્યકરે ફડાકો ઝીકી દીધો। ઉદયપુરમાં રેવ પાર્ટીમાં પોલીસ ત્રાટકી, 11 યુવતીઓ સહિત 50થી વધુ ઝડપાયા, મોટાભાગના સૌરાષ્ટ્રના યુવાનો। બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારો માટે નજરકેદ રાખવાનો આદેશ જારી કર્યો। ભારતના ટોચના 1% સૈનિકોની સંપત્તિનો 60% હિસ્સો રિયલ એરેસ્ટ અને સેનામાં રોકાયો। ભારતને ટીકા કરનારા ખુદ રશિયા અને વેપાર કરી રહ્યા છે, ટ્રમ્પની ધમકી પર ભારત સરકારનો આકરો પલટવાર। ગુજરાતની ધરતીને રસાયણ મુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે સરકાર લાવી મહત્વની યોજના અને 75% સબસિડી અપાશે। કોણ સાચો ભારતીય, સુપ્રીમ કોર્ટે નક્કી કરે અને રાહુલ ગાંધીના બચાવમાં આવી પ્રિયંકા ગાંધી। ટીમ ઇન્ડિયાની જીત પર ઇરફાન પઠાણનું વિવાદાસ્પદ નિવેદન, ક્રિકેટ કોઈના માટે અટકતું નથી। મુંબઈના કબૂતરોને દાણ નાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ, 51 કબૂતરખાના કરાયા બંધ અને 100 લોકોને કરાયો દંડ। દિલ્હી, મુંબઈ, શ્રીનગર, પટના અને કોલકાતાથી લઈને ઇસ્લામાબાદ અને રાવલપિંડી સુધી ચર્ચા ગરમ। એનડીએની મહત્વપૂર્ણ બેઠક, પ્રધાનમંત્રી મોદીએ અમિત શાહના ખૂબ કર્યા વખાણ। ઓવલમાં ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, રોમાંચક મેચ, ઇંગ્લેન્ડને 6 રને હરાવ્યું। ટેસ્ટ સિરીઝ 2-2 થઈ બરાબર। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બેફામ ગાડી હંકારી 9 વ્યક્તિને મોતને ઘાટ ઉતારનારો આરોપી તથ્ય પટેલની જમીન અરજી ફગાવતી ગુજરાત હાઈકોર્ટ, હજી ભોગવવો પડશે જેલવાસ। અંબાલાલ પટેલે ખેડૂત માટે કરી મોટી આગાહી, 15 ઓગસ્ટ પછી ભારે વરસાદ થવાની મોટી શક્યતા। પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન થયું, રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર। ગેરકાયદે અમેરિકા ગયેલા 23 ગુજરાતી પરત આવતા મહેસાણાના એજન્ટને 12 કરોડનો લાગ્યો ફટકો। આંધ્રપ્રદેશમાં 2000 અને 500ની નોટોના બંડલનો ઢગલો, ભૂતપૂર્વ ધારાસભ્ય ચેવી રેડ્ડીના માણસો પૈસા ગણતા જોવા મળ્યા। સરકારમાં જ વિરોધ પક્ષ, પ્રજાલક્ષી કામ ન થતા ભાજપના ધારાસભ્ય સાંસદો થયા નારાજ।
વિવિધ પડતર માંગણીઓ મુદ્દે આજે ગાંધીનગરમાં આંગણવાડી વર્કરોની યોજાયેલી આક્રોશ રેલીમાં કચ્છના વર્કરો પણ જોડાયા. ગુજરાતમાં ભાજપ અધ્યક્ષની કમાન કોણ સંભાળશે? CR પાટીલના અનુગામીને લઈને ઝડપી બની ગતિવિધિઓ. પત્નીના અંગત વિડીયો ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર વાયરલ કરવા બદલ પતિને ₹25,000નો દંડ કરતી ગુજરાત હાઈકોર્ટ. દિલ્હીના લાલ કિલ્લામાં બોમ્બ લઈને ઘૂસ્યા આતંકવાદી, કોઈને ખબર પણ ન પડી. 7 પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ. ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કરને ઉતારવાનો પ્રયાસો તેજ અને 3 દિવસમાં જ કાર્યવાહી કરવામાં આવશે પૂર્ણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લામાં 400 કરોડ રૂપિયાના ખર્ચે 46 કિલોમીટરના માર્ગનું 4 લેન અને મજબૂતીકરણનું ખાતમુહૂર્ત કર્યું. મોરબીમાં આમ આદમી પાર્ટીની જાહેર સભામાં થપ્પડકાંડ, ઈસુદાન ગઢવીએ ભાજપ પર ઢોળ્યો દોષનો ટોપલો. અમદાવાદની એશિયન ગ્લોબલ સ્કૂલમાં RTE બાળકો સાથે ભેદભાવનો આરોપ, DEOએ ફટકારી મોટી નોટિસ. ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્ટની રોક, હવે FRCએ નિયત કરેલી ફીથી વધુ નહીં વસૂલી શકે. વડોદરા મુંબઈ એક્સપ્રેસના આજે આ વાહનો માટે દહેજ જવું સરળ બનશે અને 400 કરોડના ખર્ચે બનશે 4 લેન રોડ. ગુજરાતમાં ખાતરમાં ચાલતી ગોલમાલ વચ્ચે લેવાયું મોટું એક્શન, 10 જિલ્લાના 37 ડીલર્સને ફટકારી નોટિસ. ગોપાલ ઇટાલિયા માણાવદરની ચિંતા ના કરે, અહીં હું છું. અરવિંદ લાડાણીની જે ઇટાલિયાને મારે મોરોની આવી જવાની ચેલેન્જ. અમૂલ સહિત 7 દૂધ સંઘો અને 12 APMCની 2 મહિનામાં જ ચૂંટણી. ભાજપ વિરુદ્ધ ભાજપ જેવો ઘાટ સર્જાશે તેવા એંધાણ. ખેડૂતો માટે મોટી ખુશખબર, ખાતર સંબંધિત ફરિયાદોના નિવારણ માટે રાજ્યભરમાં કંટ્રોલ રૂમ શરૂ અને હેલ્પલાઇન નંબર કરાયો જાહેર. અમદાવાદના તળાવોને દૂષિત કરનારા એકમોને ફટકારાશે દંડ અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય. મુંબઈમાં કબૂતરોનો દાણા નાખનારા સીધા જેલમાં જશે, વિવાદ કરતા સરકારે બેઠક બોલાવી. રાજ્યમાં બટાટાનું ઉત્પાદન છેલ્લા 10 વર્ષમાં 12 લાખ મેટ્રિક ટન વધ્યું, પણ ખેડૂતો ઠેરના ઠેર. અંબાલાલ પટેલે ખેડૂતો માટે કરી મોટી આગાહી, 15 ઓગસ્ટ પછી ભારે વરસાદની મોટી શક્યતા. રાજકોટ જિલ્લામાં શ્રાવણિયા જુગારની મોસમ પૂરબહારમાં ખીલી, 11 દરોડામાં 59 જુગારીઓ ઝડપાયા. જૂનાગઢના વિસાવદર તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ઓછું મળવા અને બારોબાર વેચી દેવા અંગે વિસાવદરમાં સસ્તા અનાજની 3 દુકાનોમાં લાયસન્સ કરાયા રદ. WCLમાં હવે ભાગ નહીં લે પાકિસ્તાનની ટીમ, PCBએ લગાવ્યો પ્રતિબંધ, કહ્યું કે ખેલ ભાવનાનું થયું છે મોટું અપમાન. ગુજરાત સરકારની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી હવે ખાનગી સંસ્થા કરશે. કચ્છમાં જાહેરાત બહાર પાડતા જ ભારે કકળાટ થયો શરૂ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.